જામનગરમાં તો સતત વરસાદ છે। આ તરફ અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સાવરકુંડલા શહેરમાં આજે ધોધમાર વરસાદ, સાવરકુંડલાના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। સવારના ઉકળાટ બાદ બપોરે વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતો ખૂબ ચિંતામાં મુકાઈ ગયા છે। તો અમરેલીમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને તેની સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ યથાવત છે। અમરેલીના અનેક વિસ્તારોમાં છઠ્ઠા દિવસે યથાવત છે વરસાદ। અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ, વડેરા, નાના ભંડારિયામાં પવન સાથે વરસાદ, ચલાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। સાવરકુંડલામાં પણ પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સંવાદદાતા કેતન બગડા અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। કેતન, સતત 6 દિવસથી અમરેલીમાં વરસાદ વરસી રહ્યો છે, શું સ્થિતિ છે ત્યાં? બિલકુલ દીક્ષિતા, અમરેલી જિલ્લામાં છેલ્લા 6 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને આજે સાવરકુંડલા, અમરેલી, ચલાલા, બગસરા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને અત્યારે ડુંગળી અને કેરીની સિઝન છે કે ડુંગળીનો પાક ખેતરમાં છે, કેરી પણ કેરીના બગીચાઓમાં છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે, કેરી પકવતા ખેડૂતો છે તેમને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। છેલ્લા 6 દિવસથી અવિરત વરસાદ આવતા, કમોસમી વરસાદ આવતા અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે વાતાવરણ છે તેમાં ઠંડક પ્રસરી ગઈ છે। જી બિલકુલ, આભાર કેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો સતત છઠ્ઠો દિવસ છે, 6 દિવસથી વરસાદ સતત અમરેલીમાં વરસી રહ્યો છે। સાવરકુંડલામાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ છે।